ઉમદા ખાતર ચાલી રહે ને બધું હવે સાજી રે ની સાલે પછી ઘરની ગાડી જ છે ગોળી જુઓ તો છે હવે એમ કરવા તાણી મગાઈ દેવાનું હમ આય વાગુ બેસ કે પરછી હોયથી નીકળવાનું કરો હવે. તું મજાક કરે યાર આ બધી પ્રોપર્ટી મારા નામે છે. મજાક ની હજ હોય વાગુ મજાક નહીં યારો. તો આ બધી પ્રોપર્ટી મારા ક્લાયન્ટના નામે થઈ ગઈ છે. કઈ રીતે શું કઈ રીતે? તમે પોતે સહી કરી એની યાર. વાગુ આવડી મારા અંગાત તે ગેમ રમી નીકળવાનું કરો હોયથી. મો કાકા તમને કે જાણે કાકા હોયથી નીકળવાનું કરો. ઉમદા કાકા વન તારું ને તો આ બેને હું હાલ પટાઈ નાખું આજે પચાઈ નાખો કોઈને પતાઈ આ હું તમને કહેતો તો પેટમાં પેસી મને પગ લોબા કર્યા છે પચાઈ નાખો ને પણ મેં મારી માતાના શોગન કાઢેલા છે. આ પ્રોપર્ટી કરતી મને મારી માતાના શોગન વાલા હડો આ ગદ્દારી કરવાનું કારણ શું? કારણ હા કારણ કારણ જો ભરતજી તમાર હા મંગલજી. ઓળખાણ પડી? પડી એ મારો ભાઈ હતો. આજા એ પણ બસ નહીં બોલવાનું નીકળો હોયથી. એને હાલ તમે ગમે તે કહેવો ને એને ખબર નહીં પડે અને હાથું તો મારી માતા લાવશે હાડો મંગલજી મોટાભાઈ 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 તમારા હત્યારાનો તો બદલો હું ના લેવું તો મારું નામ વાગું નહીં. અને એને એવી સજા કર્યો કે એને એક એક દાડો મરીને કાઢવો પડશે. તમને જે વચન આલ્યું તું એનું આ પહેલું પગથિયું. હજુ તો ઘણું બધું બાકી. હડો વકીલ. સુંદર કાકા હા તમે તમારા ઘેર જો હવે અને તમે મને મારી માતા લઈ જા એ નીકળ મુદાયો ના તમે મારા ઘેર આવવું પડશે તમારે ના હું નહીં આવું તમે ના આવો તો તમને મારી શોખન હાજો
આ જો મારું ઘર. મારે તમારા કોઈ બંગલો નથી કે ઓફિસ નથી, કશું છે નહીં, પણ બને એટલી તમારી સેવા કરો, તમને હેરાન નહીં થવા દે. જો ફૂમતા કાકા, કોઈ સેવા કરવાની જરૂર નહીં. અમે આ દાડા જોયેલા છે, કોઈ નહીં જોયેલા એમ નહીં. ત્યાં પણ તમને હેરાન નહીં થવા દે. હેડો માતાજી, હેડો પહેલા. હે ભરત છે, હા, તમે માતા ઉપર વિશ્વાસ તો રાખો, સાચી વાત છે, બરાબર, પણ તમારી માતા તો અહીંયા બેઠી છે. ફૂમતા કાકા, આ માતા વયે બેઠી છે અને મારા ઘેરે બેઠી છે. શક્તિ તો એકની એક. હા, એ સાચી વાત હો. આ મન કે એ મન, મનમાં વિશ્વાસ હોવો જોઈએ. હા, એ સાચું સાચું. અને ફૂમતા કાકા, હા મને મારી માતા ઉપર વિશ્વાસ છે. હા, ખરું ખરું, વિશ્વાસ જ મોટી વસ્તુ છે. તે મારા ભાઈબંધની લાશ પણ મારા હાથમાં નહીં આપવા દીધી ને, પણ જો સુધી તને નહીં મારું ને એટલી ઘણા મારા ભાઈબંધની આત્માને શાંતિ નહીં મળે. આ મારું વચન છે. ભરતસિંહ, મારી ભૂલ થઈ ગઈ કે તમને હું ગુનેગાર સમજ્યા. ના વાગુ, તું ગુનેગાર સમજતો હતો પણ હું તને નહીં, કેમ કે મને મારી માતા ઉપર વિશ્વાસ હતો. તો આ મારા ભાઈનો ગુનેગાર કઈ રીતે, મારા ભાઈનો હત્યારો કેવી રીતે પાછો આ બીજો? બેસ, હું તને વાત કરું. તારા ભાઈનો દુશ્મન અને મારો દુશ્મન એક જ છે. એ પણ અમારો મિત્ર. મિત્ર? હા, મિત્ર. તારા ભરોસે મારી નાવડી, તમે તારણહાર મારી માવડી. તારા ભરોસે મારી નાવડી, તમે તારણહાર મારી માવડી. તારું રે નોમ લઈને ઘરેથી નીકળતો, મનની વાત બીજા કોઈને ના કરતો. તારું રે નોમ લઈને ઘરેથી નીકળતો, મનની વાત બીજા કોઈને ના કરતો.
તમે છો તો બધું છે, નહીતર જીવનમાં અંધકાર છે. માડી તમે છો તો બધું છે, નહીતર જીવનમાં અંધકાર છે. બોલો ભરતજી, ફાઇનલ ને બધું? ફાઇનલ ફાઇનલ. પણ વાપરો, હા. મારા તમને બેને જવાબદારીઓ હું ઓહો એમ જ હા એટલે મંગલજી, બોલો. તમારે બહારનું ટ્રાન્સપોર્ટનું સાચવવાનું, હા બરોબર છે. બરોબર? હા. અને બળવંતસિંહ, હા તમારે આ ગાડીઓ જેટલી જોઈએ જેટલો માલ જાય આ બધું તમારે સાચવવું પડશે. કશો વાંધો નહીં, તમે તાર બધું મારા પર છોડી દો. હા, આખો સ્ટોક તમારે રાખવાનો, બરોબર? કશો અને આપણે આ પાર્ટનરશિપની વાતો દુનિયામાં થવી જોઈએ. હા વાત સાચી. આટલી બધી મિત્રતા હોવા છતાં ભરતજી દુશ્મની કઈ રીતે થઈ તમારે? એ પણ હું તને કહું કે એક દિવસ હું ઓફિસ ઉપર હાજર નહોતો. ડ્રાઈવર શું કર્યું? પહોંચે પહોંચ માલી ગાડીઓ પહોંચી દઈ? હો સાહેબ પહોંચી જઈ. હા બેન. હાલો સાહેબ, આ તમને જે મેં પેલી ગાડીની વાત કરી હતી એ ગાડી નીકળી જ જશે હો. હા હો સાહેબ. આ ના પાડો યાર સાહેબ, તમે તમને 10% નહીં હાલે જતો. હા, અને આવો ને આવો તો તમે મને સાથ હાલશો તો 50% હાલતે વાર નહીં કરું હું. હા, આમાં શું મોટી વાત છે યાર, તમારા માટે કોઈ મોટું નહીં. તો પછી ખાલી ગાડી જવા જ દેવી હે ચેકપોસ્ટ પરથી બસ. ઓહો, હા એ તો જે હોય અમારા શેઠનું. તો તમે તારા અમારી ગાડી આટલી પાર કરી આલો ને બસ. ઓહો, હા એ વાત સાચી છે. આટલો વખત થોડું વધારે હાલશું. ના ના સાહેબ એવું નહીં. ઓહો, એ 4 ગાડીઓની જે વાત રહી ને એ 4 ગાડીઓ તો જોઈ જ છે, પણ આ તો મારી 5મી ગાડીની વાત છે. હા, 4 ગાડીઓ તો આપણે કોઈ લેવાનું નહીં, પણ આ ગાડીની અંદર હું અમારું હેડ્યું જાય તમારું હેડ્યું જાય બસ બસ, બીજું શું હોય? બરોબર. હા હા, તો તમે ગાડી પાર કરી દેજો. ઓકે. ચમ પકડો છે ટોમ? ગદ્દારી? એ ડ્રાઈવર છે ને ગદ્દારી કરી છે? શાની ગદ્દારી? ઓ તારી પીઠ પાછળ ઘા કરે છે ને પછી મને પૂછે શાની ગદ્દારી? બોલ, ઘણા કમિશનની વાત કરતો હતો. બોલ, કેટલે પૂછીને ગાડીઓ મોકલાવી છે? શાંતિ રાખો શેઠ, હાથ મેલ લઈ રહ્યો. હું મારી મરજીથી ગાડી નહીં મોકલાવતો. મને બલવંતસિંહનો ઓર્ડર છે, એના કહેવાથી ગાડી જાય છે. ઓ તારી ગદ્દારી તું કરી છે ને બળવંતસિંહનું નામ લીધી? હેડ બળવંતસિંહ જોડે. બલવંતસિંહ! શું છે? આ ગાડી ડ્રાઈવર બાયો બહાર મોકલાવે છે. મેં એને રૂબરૂ પકડ્યો અને નામ તમારું લે છે. આની ગાડી? શેઠ યાર, તમે શું બોલો યાર? પેલી ગાડી જે તમે બારોબાર દર વખતે મોકલાવો એ જ ગાડીની વાત છે. હારો હેડ તું જા. જો મંગલજી, હું કહેતો હતો કે આપણે જો ઘડી ભરતસિંહની વફાદારી કરશું, અને એક ગાડી તો મારી ઘણા સમયથી એમ કે બારોબાર જાય જ છે, અને આમાં મારે તમારા સાથની જરૂર છે. જો તમે સાથ હાલતા હોય તો આપણે એકની જગ્યાએ 2 બીજી વધારાની ગાડીઓ જઈ. બળવંતસિંહ, તમે પણ ગદ્દારી નીકળ્યા? આપણા ભાઈબંધ સંગાત ગદ્દારી? તમારો જીવવાનો કોઈ અધિકાર નહીં. મંગલજી, ઊંધા કાંટા મને જીવતો ના રખાય. ના, મારી વાત સાંભળો. આ
હાલ તમે આકડા થઈને મહી નાખશો તો લોથા થાય માર્યો તબરો. ઓની ગદ્દારીની શકલ એકવાર ભરતસિંહને બતાવવી પડશે કે આ માણસ કેવો છે. માર્યો તબરો ભરતસિંહને આવવાનો ટાઈમ થઈ ગયો છે. પકડી રાખો ખાલી તમે. પૂછી મંગલજી અરે છીયા જીવવાના લાયક નહીં હાર્યો. ચમ આ ઘણા સમયથી કેટલા સમયથી આપણા પાછળ પીઠ પાછળ ગદ્દારી કરે છે. હું ના મોનું આ બધું પૂછવા ડ્રાઈવર ને. બોલ શું હકીકત છે બોલ. ભરત છે, આ બધી વાત સાચી છે. હું બળવંતસિંહના કહેવાથી જ ગાડી મોકલાવતો હતો બારોબાર. શું બળવા છે આ બધી વાત સાચી હે. ભરતસિંહ તમે કહેતા હતો આ ગદ્દારને હું હારું ગાડી મેલું. મંગલજી મારવાની જરૂર નહીં. ગમે એવો તો આપણો પાર્ટનર ને આપણો ભાઈબંધ છે એટલે મને હવે પછી રવાના કરી નાખો હાલ ઉપર. અને વભાડ તારી શકલ મન ના બતાવતો હવે ઉપર. ઓય લેકર બળવંતજી હવે હેડો કે હવે શું કા બેહી આવો. ના, જેટલી ગળા ભરતસિંહનો બદલો ના લ્યો ને એટલી ગળા હું હજી ખસ્યો નહીં. હવે એનો આપણા કોમ નહીં, કારણ કે એ 2 જણા હે તમે એકલા. અરે ગમે એટલા હોય પણ બદલો તો હું લેયો ભરતસિંહ. હા તમે ચિંતા ના કરો, ગાડી તો પહોંચી જાય. અડધો કલાક જેવી લેટ થયેલી છે બરોબર. ચિંતા નહીં, ગાડી પહોંચી જાય અડધો કલાક આજુબાજુ. એટલે હજી તમે જાણ આવ્યા છે. મોટા ભાઈ, તમારા અત્યારાનો તો બદલો હું ના લેવું તો મારું નામ વાગું નહીં. અને એને એવી સજા કર્યો કે એને એક દાડો મરીને કાઢવો પડશે. બળવા છે કે મારા ભાઈબંધની લાશ પણ મારા હાથમાં નહીં આપવા દીધી ને, પણ જો સુધી તને નહીં મારું ને એટલી ઘણા મારા ભાઈબંધની આત્માને શાંતિ નહીં મળે. આ મારું વચન છે. રશી આટલો બધો વિશ્વાસઘાત તમારા હંગાત ને મારા ભાઈ હંગાત આ ગદ્દારા ના છોડોય. વાઘો મારા ભાઈબંધના અત્યારને મારવાની તો મેં વચન લઈ લીધેલું, પણ ના, આ લડાઈમાં હવે મુએ પણ તમારી હંગાત છું. મેં મારા ભાઈની લાશ ઉપર મેં વચન લીધું અને એ દાડા લાશ હું લઈ ગયો હતો.
એટલે હું આ લડાઈમાં તમારા હંગાત છું